આ સુખ और दुख में માનવ જીવ પોતાના સ્વાર્થને આધીન થઈને સાચો માર્ગ મૂકી દે છે. અને નહીં તો ચાર વસ્તુ અમે કીધી: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ મોક્ષ સુધીની યાત્રા છે. ઓય આ મોક્ષ સુધીની રેલગાડી में જે ચઢી ગયા છે એ સ્ટેશન પર તો ચढ़े તો પછી દોડતી ગાડી में ચढ़े એ પછી દોડતી ગાડી में તો ઉતરવાની સાહસ કરે ખરું, કેમ કે મન ભટકી જાય. બીજાને મેં કીધું ને, સાથીદાર, અગર સાથીદાર તમારો સાચું છે તો તમને સંપૂર્ણ એક ઘડી આધી में પુની આધ તુલસી સંગત સાધુ કી હરેક કોટ અપરાધ કે બધા તમને પ્રાપ્ત થાય. પર એક ઘડી આધી ઘડી સ્થિર થઈને બેહો ભગવાન કે ચરણ में. આખા સંસારના તમે ગમે તેમ થઈ ગયા છો, તમારા કોઈ દિવસ થયા નથી. કેમ કે સમાજ માટે મનુષ્યની યાત્રા કેવી છે તમે વિચાર તો કરો. કે બધે માટે જીવે છે પણ પોતાને માટે જ નથી જીવતો. એ પોતાના માટે જ જીવતો નથી. એનો કારણ એ જ છે ભાઈ કે જ્યારે જન્મ લે તો જન્મ લીધા પછી બાળપણ મેં ગુમાવી નાખે છે. માતા પિતા એને શિક્ષણ આપ્યા પછી જવાન થાય. और જ્યારે થોડી સમજણ આવે, જવાન થઈ જાય, જવાન થયા પછી એના માતા પિતા એને પરણાવી દે, પછી એને જીવન જીવવાનું શરૂ થાય તો એ પોતાની પત્ની માટે જીવે. એટલે પોતાની પત્ની માટે જીવતા જીવતા જ્યારે થોડો ઓર મોટો થઈ જાય, નાના બાળકો આવી જાય, ઘરમાં ટાવરિયાઓ રમતા હોય, પછી એને માટે જીવવાનું ચાલુ કરે. હવે ટાવરિયાઓનો ઉછેરવામાં એનું જીવન વ્યતીત થતો જાય. અને જીવન વ્યતીત થતા જ્યારે એ વાનપ્રસ્થ આશ્રમમાં પહોંચે ત્યાં પછી પોતાના દીકરાઓ માટે જીવવાનું ચાલુ કરે. તમે જીવન તો જો. એકવાર ભગવાન શ્રી નારાયણે નારદજીને કીધું, નારદજી તમે અહીંયા વર્ષોથી વૈકુંઠમાં આવો છો, આજે હું એટલો પ્રસન્ન થયો છું કે તમે અહીંયા સહેદે શરીર સહિત વૈકુંઠ આવી શકો છો એવું પરમિશન છે. પણ આજે હું પ્રસન્ન છું. આજે હું તમને કહું છું કે જાઓ તમે કોઈ પણ ભગતને વૈકુંઠ શરીર સહિત લઈ આવો. નારદજીએ વિચાર કર્યું કે આજે તો મને બહુ મારી ઓફર મળી છે, તો લાવ ને હું પૃથ્વી લોકમાં જઈને કોકને લઈને આવું. નારદજી આવ્યા ત્યાં એક જવાન મંદિરે તે નીકળતા હતા દર્શન કરીને. અને નારદજીને લાગ્યું કે આ તો ભગત છે, ચાલો હું આજે એને લઈને જાઉં. નારદજી ગયા, પર ઓફર એક જ વાર હતી. એક વાર એકને કહેવાનું, પછી બીજીને નહીં કહેવાનું. તો નારદજીને ઓલા યુવાનને કીધું કે ભાઈ તારી ભક્તિ પાકી ગઈ છે, ભગવાન નારાયણ તને સ્વદેહે વૈકુંઠ બોલાવે છે, હાલ મારે જોડે. ઓલા જવાનને કીધું કે બાપુ હજી તો હું જવાન છું, નાના બાળકો છે, એ બાળકોની જવાબદારી છે મારે પાસે. એટલે તમે એક કામ કરો, થોડાક સમય પછી આવો. આ છોકરાઓ થોડા જવાન થાય, ઘરવાળા થઈ જાય, પછી હું તમારી જોડે આવું. નારદજી વહી ગયા. થોડાક સમય કે બાદ મેં આવ્યા કે લાવ હવે 15-20 વર્ષ થઈ ગઈ છે, એના છોકરાઓ જવાન થઈ ગયા હશે, પરણી ગયા હશે, હું ઓલા ભાઈને લેતો આવું. ત્યાં નારદજી પછી આવ્યા ભાઈને ઘરે. અને ભાઈને કીધું ભાઈ હવે 20-25 વર્ષ થઈ ગઈ, તારા છોકરા જવાન થઈ ગયા, પરણી ગયા, હવે તો હાલ. ત્યાં ઓલા દાદાએ કીધું કે બાપજી આવ્યા તમે, બહુ ગમ્યું મને કે તમે મને ભૂલ્યા નથી, પણ હજી એક તક ઓર આપો. કે શેની? કે હજી તો મારા છોકરાઓની લગ્ન થઈ છે, એને ઘરે પારણો નથી બંધાણો, તમે મને થોડી તક આપો. વ્યાજની વ્યાજ જોતા જાઓ, મારા મૂળની વ્યાજ હું જોતો જાઉં, પછી મને સંતોષ થઈ જાય એટલે હું પછી આવીશ તમારે જોડે. નારદજી બોલ્યા ભલે. નારદજી જતા રહ્યા. થોડાક સમય થયો, 10-15 વર્ષ નીકળી ગઈ. ઓલા ભાઈ તો હાવ વૃદ્ધ થઈ ગયા. વૃદ્ધ થઈને પછી ગુજરી હોતી ગયા. નારદજી આવ્યા. નારદજીને આવીને જોયા કે દાદા તો ત્યાં છે નહીં, ઓલા ભાઈ તો અહીંયા છે નહીં. તો પણ એને ભાઈને આવાજ મારી, ભગત, હે ભગત. ત્યાં તો કચરાના ભૂંગળામાં તે અવાજ આવી. હા બાપજી હું અહીંયા બેઠો છું. એ જે ચોકડીમાં ભૂંગળો હતો, એ ભૂંગળાની અંદર એક જીવડો બનીને બેઠા હતા. નારદજી કીધું તું અહીંયા શું કરે છે ભાઈ? હવે તો તારો સમય થઈ ગયો, હવે તો વૈકુંઠ હાલ. ત્યાં ઓલા ભાઈએ કીધું કે બાપજી
આ છોકરાને ઘરે જે છોકરાની બહુ આવી છે ને એવી છે ને એને કઈ ખબર પડતી નથી. એ હાલતી ચાલતી દરવાજો ખુલ્લો મૂકીને હાલી જ જાય છે, ગમે તે કામે વળગી જાય છે. અહીંયા બધું ખુલ્લો પડ્યો હોય એટલે હું આ બધીનું ધ્યાન રાખવા માટે બેઠો છું બાપજી. થોડાક એના છોકરાઓ સમજદાર થઈ જાય, છોકરાઓને ઘરે બીજી બહુ આવી જાય પછી હું નારદજી તમારે જોડે આવીશ. ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે નારદજી, આ સંસાર સાગરને અંદર જે કાંઈ માયા છે મેં લગાવી દીધી છે. આ જીવને જે માયા લાગી છે એ માયા એક હારે છૂટતી નથી. એને માટે તો એક ઘડી આધી में पुण्य याद तुलसी संगत साधु की अरे कोट अपराध. કે તમારે જીવન કે અંદર से लो ધીમે ધીમે પ્રભુ ચરણ અનુરાગી બનાવવું પડે છે. એને જ્યારે પ્રભુના ચરણમાં પ્રેમ ઉત્પન્ન થઈ જાય છે પછી એ પોતાના કલ્યાણ કરી શકે છે. એટલે મહાત્મા એ જ છે રામકથાનું, કે રામકથાનો મહાત્મા તુલસીદાસજીએ કીધું કે તમારે જીવન કે અંદર અગર ભગવાનના પ્રેમ નથી ત્યાં સુધી બધું નકામું છે. તુલસીદાસજી મહારાજ અહીંયા સર્વપ્રથમ બધાને વંદન કરે છે. વર્ણાનામર્થ સંઘાનામ રસાનામ છંદસામભી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. ખાલી તુલસીદાસજીનો એક વસ્તુ જોઈ લેવાનું, સર્વ વર્ણોને એક હારે લઈ લીધા છે, બધાને એક હારે પ્રેમ તે પ્રણામ કર્યા છે. અહીંયા ભગવાન કી શરણ में જે માણસ જાય ખાલી એટલો વિચાર કરવાના છે કે આપણે પ્રભુની ચરણ में પહોંચી ગયા, પ્રભુને જોડે આપણે અનુરાગ થઈ ગયો છે, પ્રેમ થયો. પછી તુલસીદાસજી એક વસ્તુ બતાવે છે કે સિયા રામ મેં સબ જગ જાની કરહું પ્રણામ જોર જોગ પાણી. કે સર્વને અંદર પ્રભુ શ્રી સીતારામજીની છબી જોવાની. આ સીતારામજીની છબી તમે બધા મેં જોશો તો તમારું કલ્યાણ થઈ જવાના છે. કેમ કે ત્યાં તો દેવતાઓને બંધન કર્યા છે, ઋષિઓને બંધન કર્યા છે, અસુરોને પણ બંધન કર્યા છે. કેમ કે એને અસુરપણો નથી દેખાતો, પણ એને અંદર જે આત્મા બેઠ્યા છે, પરબ્રહ્મ પરમાત્મા બેઠ્યા છે, એને માટે તો બધા ભગવાનના રૂપો છે બાપ. આપણે જીવન કે અંદર જે જ્યારે સમદ્રષ્ટિ આવી જાય પછી પ્રભુ કોઈ છેટો નથી આપણે.